ટ્રાન્સપ્લાન્ટને જર્નીને 2 મહિના જેવું થયું છે અને લોકોનું વારે ઘડી ક્વેશ્ચન એવો હોય છે કે આ 2 મહિનામાં એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી લોકોને શું કોમ્પ્લિકેશન આવી શકે છે. તો તમે મને લાઈવ એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. કોઈ કોમ્પ્લિકેશન આવતા નથી. થોડી ઘણી કેર કરવાની હોય છે બસ એ, ને મારી રૂટીન લાઈફમાં પણ એવું કોઈક કેર કરવાની હોતી નથી. જેમ એ પ્રમાણે આપણે ચાલતા હોઈએ છીએ, બસ નોર્મલી આપણે એ પ્રમાણે રૂટીન લાઈફ આપણે ફોલો કરવાની હોય છે. ઇવન ખાવામાં કે કોઈ એવી પરેજી હોતી નથી. તમે રૂટીન લાઈફમાં જે પ્રમાણે ખોરાક લેતા હોય, બહારનું તમે ખાતા હોય નોર્મલી, તમે એ પણ ખાઈ શકો છો. પ્લસ લોકોને એવું કેવું છે કે આ હેર ટ્રાન્સપ્લાન્ટ પછી સાઈડ ઇફેક્ટ આવી શકે છે, પણ મને મારી પર્સનલ સજેશન એ છે કે એવું સાઈડ ઇફેક્ટ તમે નથી આવતા. સારા ક્લિનિકમાં ઇવન તમે કરાવો છો તો 100% કોઈ સાઈડ ઇફેક્ટ હોતા નથી. પ્લસ ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે તમારે થોડું ઘણું ચાલવાનું હોય છે. સેકન્ડ થિંગ કે તમારે ક્યાં કરાવવું જોઈએ, જ્યાં આગળ પૈસા કરતાં પણ પહેલા આપણે આપની બોડી માટે કરાવતા હોઈએ છીએ, તો સારી જગ્યાએ કરાવો એ બહુ મોટી વાત છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે આપણે પોતાના માટે કરતા હોઈએ છીએ. પૈસા કરતાં પહેલા તો સારા ડૉક્ટરને કન્સલ્ટ કરો. ને મેં જ આગળ કરાવ્યું છે એ વસ્તુ મને સારું લાગ્યું એટલે મેં એ પ્રમાણે કરાવ્યું છે. સેકન્ડ થિંગ, પર્સનલી મારા ડેવલપમેન્ટની વાત કરું તો ટ્રાન્સપ્લાન્ટ પહેલાં ને અત્યારે મારામાં બોડી લેંગ્વેજમાં ને કેમેરા ફ્રેન્ડલી ઘણો થઈ ગયો છું. પહેલાં કેવું હતું કે મારા પોતાના વિડીયોની વાત કરું તો વિડીયોમાં આવવા કરતાં બીજું વસ્તુ વધારે પ્રિફર કરતો હતો. હવે હું પોતે કોન્ફિડન્સ એટલો વધી ગયો છે હેર ટ્રાન્સપ્લાન્ટના લીધે કે હું પોતે વિડીયોમાં આવીને એન્કરિંગ પણ કરી શકું છું. એટલે કોન્ફિડન્સ લેવલ એક લેવલ અપ થઈ ગયો છે. પ્લસ બીજા ઘણા ફાયદા છે જે હેર ટ્રાન્સપ્લાન્ટના લીધે તમને કોન્ફિડન્સ લેવલ વધી જાય છે. પ્લસ લુક, તમે કોન્ફિડન્સથી લોકોની સામે આવીને વાત કરી શકો છો અને તમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એ બેન મોટી વાત છે આ ક્લિનિકમાં. શેડિંગ ફેસ બાદ મારો હવે ગ્રોથ થવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. બસ મારી આટલું જ વસ્તુ કેવું હતું. આના સિવાય તમારે કંઈ પણ ઇન્ફોર્મેશન જાણવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવો, અથવા તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી તમે આ વસ્તુની જાણકારી મેળવી શકો છો. હેર ટ્રાન્સપ્લાન્ટ મારી જર્નીની વાત કરું તો એપ્રોક્સ હેર ટ્રાન્સપ્લાન્ટથી લઈને અત્યારે 4 મહિના જેવું થયું છે અને ગ્રોથ તમે રિઝલ્ટ જોઈ શકો છો. ખૂબ જ સારું છે અને હું 100% સેટિસ્ફાઈડ છું. સર્જરી પહેલાંની વાત કરું તો 2-3 વર્ષ પહેલાં અને અત્યારે કોઈ જોઈને મને એવું કહી નહીં શકે કે મારા હેર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. કામ એટલું પ્રોફેશનલી અને પરફેક્ટ થયું છે. પ્લસ હેર ટ્રાન્સપ્લાન્ટ પછી થોડી કેર કર્યા બાદ 3 મહિનામાં જર્નીની વાત કરું તો હું ટ્રાવેલ, મારું કન્સિસ્ટન્સી મારું ટ્રાવેલનું હોય છે. આઉટ ઓફ સિટીમાં જવાનું હોય છે, બાઇક પર જવાનું હોય છે અને ટ્રાવેલિંગ મારું ઘણું હોય છે. તો એમાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો કે કોઈ સાઈડ ઇફેક્ટ થયા હોય. પ્લસ હેરની ક્વોલિટી પણ તમે હાલમાં જોઈ શકો છો, જે પહેલાં હતી એના કરતાં બેટર મને અત્યારે લાગે છે. અને ઘણા લોકો મને હેર ટ્રાન્સપ્લાન્ટ મેં કરાવ્યું છે અને રિઝલ્ટ આટલું સારું મળ્યું છે એ જાણીને લોકો શોક થાય છે કે તમારું આટલું સારું રિઝલ્ટ કેવી રીતે. કારણ કે લોકોના રેફરન્સ એવા હોય છે કે અનસક્સેસફુલ થયું છે કે સક્સેસફુલ થયું છે, પણ રિઝલ્ટની વાત કરીએ તો આટલું સારું રિઝલ્ટ મને કશે નથી મળ્યું ને એ લોકોને પણ આવું રિઝલ્ટ કશે નથી જોવા મળ્યું. તો ઘણા લોકો પૂછતા હોય છે કે આટલું સારું રિઝલ્ટ કઈ રીતે. તો બસ ડૉક્ટરનું કામ ક્વોલિટી વાળું, પ્લસ આપણી થોડી કેર, મેડિસિન અને ફૂડ. ઇવન ફૂડની વાત કરું તો કોઈ પરેજી હોતી નથી. છેલ્લા 3 મહિનાથી મારું આઉટસાઇડ ફરવાનું હોય છે, તો ઓબ્વિયસલી આઉટસાઇડનું ફૂડ કન્ઝ્યુમ કરવાનું રહેતું હોય છે. તો ડૉક્ટર એ પણ વસ્તુ કોઈ કહેતા નથી કે આનાથી આડઅસર તમને થઈ શકે, તમે કરી શકો છો. ઓલ થેન્ક્સ ટુ પંકજ સર અને તેમની ટીમ. કામ ખરેખર, તમે મને એકવાર એક વસ્તુ પૂછો કે રિઝલ્ટ કેવું લાગ્યું, તો હું 100% સેટિસ્ફાઈડ છું ને હું રેકમેન્ડ પણ કરી શકું છું. આ પ્લેસ પર તમે એકવાર ઇન્ક્વાયરી માટે જઈ શકો છો. સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની દરેક માહિતી સર એકદમ વ્યવસ્થિત રીતે તમને સમજાવશે. હેર ટ્રાન્સપ્લાન્ટ તો ઘણી જગ્યાએ થાય છે, પણ મારું અહીંયા કરાવવાનું કારણ એ જ છે કે અહીંયાના ડૉક્ટરની ટેકનિક પ્લસ તેમનું એક્સપિરિયન્સ અને ફાઇનલ એમનું રિઝલ્ટ. ને બસ મારું એ જ વસ્તુ કહેવું છે કે તમે કોઈક સારી જગ્યાએ વિચારતા હોવ તો મેં જ્યાં આગળ કરાવ્યું છે ત્યાં આગળ તમે કરાવી શકો છો. હેર ફ્રી એગ્રો ક્લિનિક તો ઇન્ડિયામાં ઘણી જગ્યાએ છે,
પણ તમે સુરતમાં પણ એ જ વસ્તુ કરાવી શકો છો. લોકો કહેતા હોય છે કે આ સર્જરી પેઇનફુલ હોય છે, તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે ઝીરો પેઇન કોઈ જ ફીલ નથી થયું. ઇવન એનેસ્થેસિયામાં પણ થોડું ઘણું 1%, 0.1% પેઇન થતું હોય છે. ત્યારબાદ સર્જરીથી લઈને અત્યાર સુધીની કોઈ જ મને પેઇન ફીલ નથી થયું. ઇવન કોઈ આડઅસર પણ નથી થઈ. જે રૂટીન ડૉક્ટર કહે એ પ્રમાણે ફોલો કરો, 100% તમને રિઝલ્ટ મળશે જ.